સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાની છે મહારાણા પ્રતાપ વિશે, જે તમે બધા જ મહારાણા પ્રતાપને જાણો છો। આજે હું આખી સ્ટોરી 3 ભાગમાં તમને કહેવાની છું। ભાગ 1, જન્મ, મેવાડાની પરિસ્થિતિ અને તેમનું બાળપણ। કલ્પના કરો, એક એવો સમય જ્યારે ભારતના મોટામાં મોટા મહારાજા પણ મુગલ સામ્રાજ્ય સામે ઝૂકી રહ્યા હતા। મોટા રાજની ગાદી બચાવવા માટે રાજમહેલોમાં વૈભવ હતું, પરંતુ સ્વાભિમાન ધીમે ધીમે ઓગળી રહેતો હતો। પરંતુ રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં વચ્ચે એક એવી ધરતી હતી જ્યાં એક અવાજ ગુંજી રહ્યો હતો, શું મેવાડાનું મસ્તક ક્યારેય ઝૂકશે નહીં। આ અવાજ હતો એક એવા મહાન યોદ્ધાનો જેણે વૈભવ કરતાં સ્વતંત્રને પસંદ કરી હતી, મહેલ કરતાં જંગલ પસંદ કર્યો અને જીવનમાં માત્ર ભૂમિના ગૌરવને વધુ મહત્વ આપ્યું હતું। તેમનું નામ હતું મહારાણા પ્રતાપ। આ માત્ર એક રાજાની વાર્તા નથી, સ્વાભિમાનની છે અને એવી હિંમતની જે આજે પણ કરોડો લોકોના પ્રાણ આપે છે। મેવાડાના ગૌરવની ધરતી। 16મી સદીનું ભારત। ઉત્તર મુગલ સામ્રાજ્ય ઝડપીથી વિસ્તારનું રહ્યું હતું। સમ્રાટ અકબર પોતાના સામ્રાજ્યને સમગ્ર ભારત સુધી પહોંચાડવા માટે રાજકીય સમજણ, યુદ્ધો અને કૂટનીતિ અને ત્રણેયનો ઉપયોગ કરી રહ્યા હતા। ઘણા રાજપૂતો રાજાઓ તેની પાસે તેને સંધિ કરી રહ્યા હતા, પરંતુ મેવાડ અલગ હતું। મેવાડ માત્ર એક રાજ્ય નહોતું, તે રાજપૂતોનું સ્વાભિમાનનું પ્રતીક હતું। અહીંના લોકો માટે રાજ્ય એટલે માત્ર જમીન નહીં, પરંતુ ગૌરવ, પરંપરા અને સ્વતંત્ર છે। આ જ ધરતી પર થોડા વર્ષોમાં એક યુવાન જન્મવાનો હતો જે ઇતિહાસની દિશા બદલશે। એક શૂરવીરનો જન્મ। રાજસ્થાનના ભવ્ય કુંભલગઢ કિલ્લો, ઊંચી દિવાલો, સુરક્ષા અને રાજવી વાતાવરણ વચ્ચે રાજ્ય પરિવારમાં એક પુત્રનો જન્મ થયો। પિતા હતા મેવાડના શાસક મહારાણા ઉદયસિંહદિત્ય, માતા હતી જયવંતાબા। આ બાળકનું નામ રાખવામાં આવ્યું હતું પ્રતાપસિંહ। કોઈને ખબર ન હતી કે આ બાળક એક દિવસ ભારતનો સૌથી મહાન યોદ્ધામાંનો એક ગણાશે। બાળપણથી જ અસાધારણ શક્તિઓ। પ્રતાપ સામાન્ય રાજકુમાર ન હતો, તેમને વૈભવ કરતાં યુદ્ધ કલા વધુ ગમતી હતી। તલવાર ચલાવવી, ભાલો ફેંકવો, ઘોડેસવાર, તીરંદાજી, દરેક કળામાં તેઓ સતત નિપુણ બનતા હતા। શિક્ષકો કહેતા, આ બાળક માત્ર યુદ્ધ શીખતો નથી, યુદ્ધને જીવે છે। તેનું શરીર મજબૂત નથી, પરંતુ તેને મન પણ વધારે મજબૂત છે। તેઓ પ્રજાની વચ્ચે જતા, ગરીબોની વાતો સાંભળતા, સૈનિકો સાથે અભ્યાસ કરતા અને ધીમે ધીમે પ્રજાના દિલમાં સ્થાન બનાવ્યું। મેવાડ ઉપર સંકટના વાદળો। જ્યારે પ્રતાપ યુવાન બનતા હતા ત્યારે મેવાડ માટે મુશ્કેલીનો સમય શરૂ થયો। મુગલો સૈન્ય સતત શક્તિશાળી બની ગયું। દરેક નવા વિજય માટે અકબરે સામ્રાજ્યને વિસ્તૃત થયું। તેની નજર હવે મેવાડ ઉપર હતી, કારણ કે જ્યાં સુધી મેવાડ સ્વતંત્ર હતું ત્યાં સુધી સમગ્ર રાજસ્થાન પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય ન હતું। મેવાડ માત્ર એક રાજ્ય ન હતું, તે સ્વતંત્રતાનું છેલ્લું પ્રતીક હતું। મહારાણા પ્રતાપનો સ્વભાવ। પ્રતાપના 3 ખાસ ગુણ હતા। પ્રથમ, અદ્ભુત હિંમત। બીજું, સત્યની નિષ્ઠા। ત્રીજું, સ્વાભિમાન। તેઓ માનતા હતા કે રાજાનું સૌથી મોટું આભૂષણ સોનાનો મુગટ નહીં, પરંતુ પોતાની પ્રજાનો વિશ્વાસ છે। તેમના નિર્ણયમાં ન્યાય દેખાતો, તેમના શબ્દોમાં દ્રઢતા દેખાતી અને તેમના ચહેરા પર નિર્ભય દેખાતો। આ ગુણ તેમને સામાન્ય રાજકુમારથી અસાધારણ નેતા બનાવતા હતા। ચેતક સાથેની અનોખી મિત્રતા। આ સમય દરમિયાન પ્રતાપસિંહ જીવનમાં એક એવા સાથી આવ્યો જેનું નામ ઇતિહાસમાં અમર બની ગયું। એ હતો ચેતક। નીલા રંગના છવાટા, તેજવી, વફાદાર અને અત્યંત શક્તિશાળી ઘોડો। કહેવાય છે કે ચેતક માત્ર મહારાણા પ્રતાપને જ પોતાની પીઠ પાછળ બેસવા દેતો। બંને વચ્ચે વિશ્વાસ હતો કે જાણે શબ્દો વિના એકબીજાને સમજી લેતા। કોઈને ખબર ન હતી કે આવનારના વર્ષોમાં આ જ ચેતક પોતાના સ્વામી માટે ઇતિહાસનું સૌથી મોટું બલિદાન આપશે। આવનારા તોફાનની આહટ। સમય આગળ વધી રહ્યો હતો। મેવાડ ઉપર દબાણ વધી ગયું। દરબારમાં ચર્ચા શરૂ થઈ। શું સંધિ કરવી પડશે?
શું યુદ્ધ કરવું પડશે? શું મેવાડ પર બીજા રાજ્યની જેમ ઝૂકી જવું પડશે? આ સવાલ જવાબ હજુ ભવિષ્યને ગર્ભમાં હતું, પરંતુ એક વાતનો નિશ્ચય હતો. પ્રતાપનું હૃદય સ્વતંત્રમાં જ સ્વતંત્ર સિવાય બીજે ક્યાંય સ્વીકારવા તૈયાર ન હતું, અને આ નિર્ણય ભારતના ઇતિહાસનું એક મહાન અધ્યાય લખવાનો હતો. અંત. આ તો માત્ર શરૂઆત હતી. એક યુવાન રાજકુમાર હવે ધીમે ધીમે એવો શાસક બનવા જઈ રહ્યો છે જે સમગ્ર મુઘલ સામ્રાજ્યને પકડ આપશે. બીજો ભાગ પણ તરત આવી જશે. જય રોમાપીર, જય માતાજી.